નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ છે આજે 24/7 અને જે ગામની અંદર ઉપસ્થિત છે એક ગામનું નામ છે વેડી, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. અને આપણી સમક્ષ જે ઉપસ્થિત છે અત્યારે યાસીનભાઈ અને એમની સાથે આજે ખેતરના માલિક છે અબ્બાસભાઈ. તો આજે જાણીએ અબ્બાસભાઈ પાસેથી કે આ ખેતરની અંદર આજે રોપિયાના ફક્ત 12 દિવસ થયા છે અને ડાંગર જે છે કમ્પ્લીટ કહેવાય 12 દિવસની ડાંગર અકલ્પનીય જે પોથા પડી ગયેલા છે. તો એની અંદર અબ્બાસભાઈ એવી શું માવજત કરી જેના કારણે આજે આ ડાંગર ફૂટ પકડી લીધી છે અને ખૂબ જ સારો પરિણામ છે. તો અબ્બાસભાઈ નમસ્કાર. હવે ભાઈઓ ખેડૂતો, મારું નામ અબ્બાસભાઈ છે. હું ગામ વેડીનો વતની છું અને ખેડૂત છું. મેં તારીખ 12 તારીખે મેં આ રોપણ કરેલું છે આ ડાંગરનું અને 14 તારીખે મેં NPK 20 કિલો અને સોઇલ સ્ટાર 500 ગ્રામ નાખેલું છે. સોઇલ સિવર 500 ml અને 20 કિલો NPK. હા. કઈ તારીખે નાખ્યું હતું? 14 તારીખે. 14 તારીખે મીન્સ કે 12મી તારીખે એનું આ રોપાણ છે અને 14મીએ તમે હપ્તો નાખ્યો. તો આજે તારીખ થઈ છે 24. તો આ 10 દિવસની અંદર જે હપ્તો નાખે અને ડાંગર રોપિયાના ટોટલ થયા છે 12 દિવસ. તો આપને પોતાને કેવું આનું પરિણામ લાગ્યું, કેવું રિઝલ્ટ લાગ્યું બસભાઈ? રિઝલ્ટ તો 100% છે. મેં કોઈ દિવસ નાખતો નહોતો હું કઈ રીતે, પણ આ રીતે મીટિંગમાં ભેગો થયો હું અને તમારું જાણ્યું. મેં કહ્યું કઈ ટ્રાય કરી જોઈએ આપણે. બરાબર. 4 વીઘા ખેતર છે આપણે, પછી મેં કહ્યું ટ્રાય કરી જોઈએ. ચલો ટ્રાય કરવા અને આપ જોઈ શકો છો આ વિશ્વસનીય પરિણામ છે આનું. બરાબર. જોરદાર ડાંગર છે. એની ફૂટ જુઓ તમે, એનો વિકાસ જુઓ. મૂળિયા કેવા છે ધોઈ નાખો, બતાવો ખેડૂત. જુઓ તમે એનો મૂળિયા જુઓ, વિકાસ જુઓ, એના ફૂટ જુઓ. 10 દિવસની અંદર આ પરિણામ મળ્યું છે. અકલ્પનીય છે. ફૂટ પણ ઘણી બધી આપણે જોઈ રહ્યા છે, પકડી રહી છે. કેટલી ફૂટ છે અબ્બાસભાઈ? 18 છે. 18 ચીપ છે. ખેડૂત મિત્રો વિશ્વાસ નહીં કરી શકો. અબ્બાસભાઈ શું 100% સાચી વાત કરી રહ્યા છો આપ? આ વાત સાચી છે. હા. કોઈ વર્ષે આવું નહોતું રિઝલ્ટ મળતું મને. બરાબર. આ વર્ષે મને સારું પરિણામ મળ્યું છે, આનું રિઝલ્ટ પણ મળ્યું છે. 18ની ફૂટ છે અને ખરેખર આ 14મી તારીખે જ હપ્તો નાખ્યો છે 14મી તારીખે અને 12મી તારીખનું જ રોપાણ છે. હા, 12મી મીન્સ કે આ ડાંગર ફક્ત 12 જ દિવસની છે. હા, 100% વાત સાચી. 100% વાત સાચી. અને આ ડાંગર આટલી ફૂટ પકડી લીધી છે. જો મિત્રો આ અબ્બાસભાઈની આજે આપણે ડાંગર એમને ચીપ ગણી. કેટલી ચીપ થઈ અબ્બાસભાઈ? 18 ચીપ થઈ ગઈ છે અને ડાંગર જે છે પોથે પડી ગઈ છે. તો એક સોઇલ સેવરનું એક આ પરિણામ છે આપણી સમક્ષ. જોઈ લો તમે મિત્રો, 18ની ચીપ છે. મૂળનો વિકાસ પણ ખૂબ સારો છે અને આ પાણી પણ જે છે નદીનું પાણી છે. બરાબર અબ્બાસભાઈ? સાબરમતી નદીનું પાણી છે. આ સાબરમતી નદીનું આપને કાળું પાણી છે. આ કાળું પાણી છે સાબરમતી નદીનું. અને એ સાબરમતીના નદીના હાઈ પીએચવાળા પાણીની અંદર પણ આજે ડાંગર ખૂબ સારી એવી ફૂટ પકડી લીધી છે, ફક્ત ને ફક્ત સોઇલ સેવરના કારણે. તો એમની પાસેથી પણ જાણીએ. યાસીનભાઈ, આપને પોતાનો કેવો અનુભવ લાગ્યો? મારો અનુભવ એવો છે કે આ પ્રોડક્ટ મેં પહેલી વાર જોઈ. બરાબર. આવી પ્રોડક્ટ 2011 થી મારો એગ્રો સ્ટાર્ટ થયેલો છે. અચ્છા. પણ 12 થી 13 વર્ષ થઈ ગયા મારે. મેં પહેલી પ્રોડક્ટ જોઈ કે 12 દિવસની અંદર આટલું જબરજસ્ત રિઝલ્ટ મેં પહેલી વાર જોયું. ફર્સ્ટ ટાઈમ જોયું તમે ઇતિહાસની અંદર? ઘણી પ્રોડક્ટ વાપરીએ છીએ, ઘણી પ્રોડક્ટ વેચીએ છીએ. બરાબર. અને પાછું એક વસ્તુ છે કે ઓર્ગેનિક કાર્બન. ઓર્ગેનિક છે, બિલકુલ. સોઇલ સેવર 100% ઓર્ગેનિક છે. પહેલા કે એક જોરદાર ફાયદો છે. બીજી વસ્તુ કે મેન તો ખેડૂતોનો ફાયદો એ છે અને અમારો ફાયદો એક છે કે ભાઈ જમીન બચે છે, જમીન સુધરે છે. જમીન સુધરે છે અને જમીન બચશે. ભવિષ્યની પેઢી માટે જમીન બચશે એવી પ્રોડક્ટ છે. બિલકુલ અને બિલકુલ. નફો સારો છે, ખેડૂતોને રિઝલ્ટ સારા મળ્યા છે. અને પાછું એક વસ્તુ છે કે નદીનું પાણી છે 9.5 pH વાળું પાણી છે તો બી રિઝલ્ટ સારું છે એમ. બિલકુલ. બ્લેક કેમિકલ વાળું પાણી છે. અને યાસીનભાઈ, તમારા એરિયામાં તો લગભગ હું વાત કરું કે ધોળકા તાલુકાની અંદર કે જે પીસાવાડાની આજુબાજુનો જે વિસ્તાર છે, આ નદીની આજુબાજુનો જે વિસ્તાર છે, એમાં જમીનની અંદર ક્ષાર પણ વધારે છે. કેમ કે ડબલ વાર ડાંગર થાય છે ને અમારે. ઉનાળુ સિઝન ને ચોમાસું સિઝન બંને થાય એટલે ક્ષાર છે. બરાબર. એટલે અમે આગળ એક વિડીયો બનાવ્યો. બરાબર. જઈને આવ્યા ત્યાં ઉમેલભાઈના ત્યાં. ઉમેલભાઈના ત્યાં એવી પોઝિશન હતી કે
તમે પાણી કાઢો ને એટલે બીજા ત્રીજા દિવસ તમને એકદમ ખેતર વ્હાઈટ દેખાય. બરાબર. ત્યાં 2 વાર રોપવું પડતું હતું. મેં બરાબર. એને કીધું તો સોઇલ સાર ડેમો લઈ જા. બરાબર. મેં એને ડેમો આપ્યો, 2 વીઘાનો 1 લીટર ડેમો આપ્યો. બરાબર. તો પછી એને 2 વીઘામાં નાખ્યું ને 2 વીઘામાં ના નાખ્યું તો અકલ્પનીય અકલ્પનીય. કલ્પના ના કરી શકાય એવું રિઝલ્ટ એ ભાઈને મળ્યું, કુમુલભાઈને. કુમેલભાઈને. બરાબર. એટલે એને બધી જગ્યાએ 40 લીટર ભાઈ લઈ ગયો 80 વીઘામાં નાખવા માટે. એ બરાબર. આગળના વિડીયોમાં આપણે બતાવેલું જ છે, કુમેલભાઈ પોતે બોલેલા જ છે. બરાબર છે. બરોબર છે. એટલે ક્ષારમય રિઝલ્ટ સારું છે. બીજી વસ્તુ કે જમીનને સુધારે છે હમ. અને પાણીનો પીએચ પણ ઘટાડી દે છે. અને બીજું કે જે કઈ ખાતરો અત્યાર સુધી જે જમીનમાં કામ નતા કરતા, જે કે ડીએપી છે કે યુરિયા છે, અકલ્પનીય એક વસ્તુ અકલ્પનીય થવાનું કારણ જ એ છે. બરાબર તમે સમજો છે. કે આની અંદર 20 કિલો એનપીકે નાખેલું છે, એવું બધા ખેતરમાં 20 કિલો એનપીકે નાખેલું. બરાબર છે. તો એની અંદર રિઝલ્ટમાં આના રિઝલ્ટમાં ફેર શું છે કે ભાઈ પહેલા જે ખાતરો નાખેલા છે એ જે છોડને નથી મળેલા, જે જમીનની અંદર એમની પડેલા છે, બિલકુલ બિલકુલ એને બિલકુલ. આપવાનું કારણ હાઈ સ્પીડ કરી નાખી. રાઈટ ઓઇલ રાઈટ. સેવર નાખવાથી જે અંદર બધા ખાતરો પડ્યા હા, હતા એ હા. ખાતરો એટલું બધું હાઈ સ્પીડ કરી અને છોડને છોડને આપી પૂરો દીધું. પાડે એટલે છે. આ કલ્પનીય રિઝલ્ટ બિલકુલ અકલ્પનીય બિલકુલ રિઝલ્ટ આવવાનું કારણ બિલકુલ. એ 100% છે. આપણે જોઈ રહ્યા છીએ આ ખેતર અબ્બાસભાઈનું વેડી ગામની અંદર ખૂબ સારા પરિણામ. અને જે યાસીનભાઈએ વાત હું કરી, પોતે આ ડાંગર જોઈને ખુદ વિચારમાં પડી ગયો છું કે આટલું બધું સુપર રિઝલ્ટ અને Yes. પાછું જમીન સુધારે હા. અને ઓર્ગેનિક વસ્તુ બિલકુલ બધી બિલકુલ કોના બિલકુલ. ફાયદા. તો સૌથી મોટું તો જે છે કે જમીનની અંદર કાર્બન જે છે, ખેડૂત મિત્રો, જે અત્યારની હાલની વાત કરીએ તો બધા જ જમીનની અંદર કાર્બનનો જે છે ઘટાડો થઈ ગયો છે. એના કારણે જમીન સખત થઈ ગઈ છે. શું સંદેશ? અને સખત જમીનના કારણે મૂળ નાખતી નથી, ડાંગર વિકાસ નથી કરતો, કોઈ ખાતરો કામ નથી કરતા. તો આ સોઇલ સેવર જે છે જમીનનો કાર્બનનું લેવલ વધારી અને એના મેક્સિમમ ડાંગરની ફૂટ પકડાવે છે, જમીનનો પીએચ ન્યુટ્રલ કરે છે, પાણી જે ખારવાળું છે એને ન્યુટ્રલ કરે છે, જે પાણી હાઈ પીએચનું ભારે પાણી છે, બોરના પાણી છે, નદીના પાણી છે, કેનાલના પાણી છે, એને પણ ન્યુટ્રલ કરે છે. તો આપણે આ વિશે બહુ વધારે વાત નથી કરતા. અબ્બાસભાઈ, આપ શું ખેડૂત મિત્રોને એક સંદેશ આપવા માંગો છો? હું ખેડૂત મિત્રોને એટલો સંદેશ આપવા માંગુ છું કે જે સોઇલ સેવર છે એ ખેડૂત માટે સારું